અમારું જ્ઞાન એ પ્રમાણે ધીરે ધીરે ચેન્જ થશે. થાય એટલે અમારું જ્ઞાન બદલાય, દર્શન બદલાય, પ્રતિષ્ઠા કરવાની જે આખી વૃત્તિ છે એ પણ ચેન્જ થશે. બદલાય બધું બદલાય. એટલે આ જન્મમાં અમે તમારી જોડે જે સત્સંગ કરીએ કે દાદાને વચ્ચે કે જે કંઈ કરીએ એ એની પાછળ બીજા બધા ઘણા બધા કારણો હશે. કારણ કે દાદા મળવા એક કારણ, તમે મળવા એક કારણ, એ બધું જુદું. પણ તમારું જે સાંભળીએ એનાથી અમારો અંદર ફેરફાર થાય અને એ જ્ઞાન અમારું જે છે એ નવી પ્રતિષ્ઠા કરવામાં, ડેવલપમેન્ટમાં એ ભાગ લે, કામ કરે. એ છે જ્ઞાન, એ ખીલે, એમાં કોન્ફિડન્સ વધે, એનું બળ વધે, આત્મવિશ્વાસ વધે અને એના આધારે આપણી દ્રષ્ટિ બદલાય અને દ્રષ્ટિના આધારે બીજ પણ પછી એવું પડે. કારણ કે માણસને જ્ઞાન સામાન્ય રીતે પ્રાપ્ત થાય પણ પછી એને આત્મવિશ્વાસ નથી આવતો. શું નથી આવતું? આપણે એવું વિચારીએ કે પત્ની આપણને બહુ દુઃખ આપે કે પતિ બહુ દુઃખ આપે, પણ આપણે એવું વિચારી શકીએ ખરા કે ભગવાન શું પતિ અથવા પત્ની વગર જીવી ના શકાય? આત્મા તો છે જ મારી પાસે, ના જીવી શકાય તો ફરિયાદ કરવાનો ક્યાં પ્રશ્ન આવ્યો? પતિએ પત્ની માટે ને પત્નીએ પતિ માટે ફરિયાદ ક્યાં રહી? આપણે મુક્તતાનું જીવન જીવવું છે, કમ્પ્લેન કરી નથી જીવવું. કારણ કે અત્યારે જે ગમો અણગમો છે એ તો હિસાબ છે, પણ જનરલી અજ્ઞાન અવસ્થાની અંદર આપણે હિસાબો બદલવા માટે જ પ્રયત્ન કરીએ છીએ. એ બદલવા માટેના જે પ્રયત્નો છે બધા અવળા સાબિત થાય છે. કેવા થાય છે? એટલે જ્ઞાની પુરુષ કે તું એનાથી ઉપર ઉઠ. હવે વ્યક્તિને બદલવા માટે પ્રયત્ન ના કરી, તારી દ્રષ્ટિને બદલ કે ભગવાન ભલે મારે આજે નબળા સંજોગો આવ્યા, પતિના, પત્નીના, બાળકોના, મારા બિઝનેસ પાર્ટનરના, મારા પરિવારના બધા વાંકા સંજોગો મને મળ્યા. ભગવાન મને મંજૂર છે મારા હિસાબ પ્રમાણે, પણ મારી ભાવના એવી છે ભગવાન કે એવું ઉત્તમ પ્રકારનું જીવન આપો કે જેના આધારે હું મારા સ્વને ઓળખી શકું, સ્વને સમજી શકું, સ્વને અનુભવી શકું. આ મારી આજની ભાવના છે. પરિણામ જે હોય તે, પણ ભાવના તો બદલી શકું ને મારી. તો એ અંદર એ બદલે ને એટલે એનો સંજોગ બદલાય પછી આગળ. અત્યારે ગમે તેવા સંજોગો હોય ને એ ના બદલી શકાય, પણ આપણી બધી શક્તિઓ જે વ્યક્તિને બદલવા માટે જાય છે ને એ બધી શક્તિઓ નકામી જાય છે. શક્તિ વ્યક્તિને બદલવા માટે શક્તિ ના વાપરો, દ્રષ્ટિને બદલવા માટે શક્તિ વાપરો. ભગવાન 5,000 રૂપિયા ગયા મારી પાસે, પણ 5 લાખ રૂપિયા જવાનો ઉદય આવે તો ભગવાન હું કેવી રીતે મુક્ત રહી શકું? કારણ કે એક વસ્તુ છે, આવેલા જ જાય છે, લઈને તો આવ્યો નથી. પણ મારી સ્થિરતા કેમ રહે? ગમે એટલા નેગેટિવ સંજોગો આવે છતાં સ્થિરતા કેમ રહે? એવું મારું શુદ્ધ જ્ઞાન, શુદ્ધ દર્શન, ચારિત્ર મને અનુભવમાં આવો. ભગવાન મારી એવી ભાવના છે. તો ભાવના કરી શકીએ ને આપણે? ઉદય ભલે ગમે તેવો હોય, પણ આપણી ભાવના શું છે? પેલો 5,000 લઈ કેમ ગયો સમજે શું એના મનમાં? આપણે પાછા લેવાના મૂળમાં શક્તિ એમાં જ વપરાય બધી આપણી. હવે ફેરથી ક્યારે ઉલ્લુ ના બનીએ. એટલે પણ જયારે બનવાનું હોય છે ત્યારે સંજોગ આવશે જ એવો પાછો. એટલે એ પરિણામ છે. એ પરિણામમાં ક્યાં ઊંડો ઉતરે છે? ઊંડા એમાં ઉતરે છે આપણે બધા પરિણામમાં. એટલે શક્તિઓ વેડફાય છે. હવે આવતીકાલે પેલો ભાઈ મને ઉલ્લુ બની ગયો ને, ફેરથી આવે ત્યાં જોઈ લઈશું એને. એટલે પણ તારે ક્યાં જોવાનું છે? એટલે એ આપણી જે અંદરની જે એનર્જી છે ને, હું શું કહું છું, ક્રિયાની વાત નથી કરતો. આપણું જ્ઞાન દર્શન છે ને એ એની અંદર બદલવામાં ભળી જાય છે. એ શક્તિઓ વેડફાય છે. આ મનોવચન કાયની શક્તિ નહીં, એ તો પરિણામ છે. અંદરનું જે છે ને પુરુષાર્થ વાળો ભાગ એ આખો ભળી જાય છે. કેમ કરીને ભગવાન હું આ દુઃખમાંથી છૂટું, હું આ મુશ્કેલીમાંથી છૂટું, પેલો મને પૈસા નથી આપતો, કેમ કરીને મને પાછા આપી દે. આના જ પ્રયત્નમાં આપણે હોય છે, પણ એ ખબર નથી પડતી કે આ પ્રયત્ન વ્યર્થ છે. કારણ કે પરિણામ નિર્માણ થઈ ગયું છે ભાઈ. સામાન્ય ભાવે તું પ્રયત્ન કરતો હોય એની સાથે કોઈને વાંધો નથી. ઊંડો થઈ એકાકાર થઈને પ્રયત્ન ના કરીશ ભાઈ. પ્રયત્ન તો તારી દ્રષ્ટિ બદલવાના કરજે, દ્રશ્ય બદલવાના નહીં. હવે હું આપણે હું દ્રષ્ટાંતથી વાત કરું. જી જી જી. દાખલા તરીકે સંસારી જીવ છું, બરાબર છે. લગ્ન કર્યા, પત્ની બરાબર નથી, આપણા સ્વભાવને અનુકૂળ નથી, બધી રીતે. ચલો, આપણને પહેલો વિચાર શું આવે ખબર છે? એડજસ્ટમેન્ટ લઈએ, પણ એડજસ્ટમેન્ટ લેવાની ન એની તાકાત હોય ન આપણે, એટલે આપણે બીજો વિચાર તરત જ આને રવાના કરો, બીજે લઈ જાઓ. આ પહેલો દાખલો. ચાલો, આપણે નોકરી કરીએ છીએ, આપણને પગાર મળે છે, બરાબર છે. પગાર આપણને સારો ઓછો મળે છે એવું લાગે છે, એટલે આપણને તરત એમ 5,000માંથી આપણે 10,000માં જવાનો પ્રયત્ન કરીએ, એટલે નોકરી બદલીએ, બરાબર છે. ધંધો કરતા હોય તો ધંધો બદલીએ, ભણતા હોય
તો આપણને એમ થાય સારું આ ભણવાથી તો સારી જોબ નહીં મળે, આપણે સામાન્ય જ થવું, આપણે તો ડૉક્ટર છીએ. ઇવન આપણે છોકરાઓ માટે આપણા બધા અમારું આખું તમે જે કહો છો ને ઇન હવે જે પાવર છે ને એ પાવર આ બદલવામાં જ જાય છે. સમજી. અને પછી સમાજમાં શું છે, દાખલા તરીકે આ મકાનમાં રહીએ છીએ, આવું જીરણશીલ મકાન આપણે તો સારો બંગલો જોઈએ, બરાબર? એટલે આપણે શું કરીશું, આપણું મગજ ત્યાં જ ચાલશે. આ મકાન બદલવું હોય એટલે શોધો, પછી એના માટે પૈસા જોઈએ, એટલે પછી પૈસાની કથા ચાલુ થઈ જાય. અમારી આખી લાઈફમાં અમે આ ચેન્જમાં જ ઊંચા આવતા નથી. અને બીજું સામાજિક જીવન પણ એવું જ પાછું આવ્યું ચારે બાજુ. શું ચીરુભાઈ તમે આવા મકાનમાં રહ્યા, તમારે આવું રહેવાય જ નહીં, એટલે ચીરુભાઈનો પાછો કાંટો આગળ ચાલે. એટલે ચીરુભાઈ સમાજ પણ આ રીતનો જ છે, સમાજ આ રીતનો છે. અને ચારે બાજુ અમારી આ જ હાલત. હવે તમે જે જ્ઞાન આપ્યું, અમે જે જ્ઞાન લીધું એ વખતે એ જ્ઞાન પર બધું સાયલેન્ટ થઈ જાય. તમને સમજાવો, આપણે જે પત્ની મળી, તમને જવાબ સિસ્ટમેટિક જ આપું છું, આપણે જે પત્ની મળી એ અનુકૂળ નથી અને બીજી પત્ની મળે એવી આપણી ઈચ્છા છે, પણ એમાં ખાતરી છે આપણી પાસે? ના. એક જવાબ પછી બીજો જવાબ, આપણે ભણીએ છીએ, લાઈન બદલવી છે, કારણ કે સારી લાઈન હશે તો આપણે સારી જોબ મળશે, પણ ગેરંટી છે? ના. ઓકે. ધંધો કરીએ છીએ, ધંધો સારો કરવો છે, બધા પૈસા મળે, પણ ગેરંટી છે? ગેરંટી કોઈ જગ્યાએ નથી. આ આપણા બુદ્ધિના ખાલી તુક્કા છે. શું છે? સફળ થઈશું એવા માત્ર તુક્કા છે. પણ આવી સફળતાના પ્રયત્નોમાં જ રાવણ જેવા રાવણ પણ નિષ્ફળ ગયા, અને રામ પણ નિષ્ફળ ગયા, અને કૃષ્ણ પણ નિષ્ફળ ગયા, અને મહાવીર નિષ્ફળ ગયા. કેમ ગયા? હાલાકી એ લોકો નિષ્ફળ તો ઉદય કર્મને આધીન ગયા હતા, પુરુષાર્થી નીકળ્યા ગયા. આપણે પુરુષાર્થી જઈએ છીએ તો કે છે કે એ લોકોએ જે પ્રયત્ન કર્યો એમાં એ લોકો નિષ્ફળ ગયા. અંદરથી તો એ લોકો જુદા હતા, અને આપણે અંદર બહાર બે થી એકાકાર થઈ પ્રયત્ન કરીએ છીએ એટલે નિષ્ફળ ગયા કહેવાય. આપણે ખ્યાલ આવી ગયું? એક ભાઈએ તો મેં કીધું દાદા ભગવાન પાસે એક મહાત્મા આવ્યો હતો મુંબઈમાં કે વડોદરામાં, ખ્યાલ નથી, ઘણા વર્ષો થઈ ગયા, 82-83માં. જૂનો મહાત્મા હતો, તે વખતે 10-12 વર્ષ થઈ ગયા છે. મેં 4-5 પાના ભરીને લાવ્યો હતો લખીને, એની ફરિયાદો બધી ઘર પરિવાર વિશે. મુંબઈમાં હશે. દાદા એ 4 પાના આખા પણ કડાટ પહેલેથી છેલ્લે સુધી વાંચી લીધા, અને વાંચ્યા પછી પહેલું કીધું કે દાદા મને વિધિ કરી આપજો. શું લખ્યું છેલ્લે? વિધિ કરી. દાદા કે તને વિધિ શેની કરું મને કે છે? એ કે છે એવું કરો કે આ બહુ છૂટી થઈ જાય, નવી હારી મળે, એકમાં 2 વિધિ આપી દો કે, એટલે અલગ અલગ ના કરાવી પડે. દાદા કે હું વિધિ કરી આપું અને બીજી હારી આવે, બરાબર છે, પણ હિસાબની બહાર ક્યાંથી આવવાની? હું હિસાબ બદલનારો હોય તો બધાને ના બદલી નાખું. માટે જે છે એને હારી કઈ દાડા કાઢી નાખવાના. પેલી હારી આવશે એને કરતા છે એને હારી કઈ દાડા કાઢો ને, કારણ કે હામે છે અત્યારે. પેલી તો કલ્પનામાં છે. હજુ કેવી છે? આ હકીકતમાં છે. હકીકતનો નિકાલ કરીને ભાઈ કલ્પનાના ઘોડા હું કામ દોડાવે છે? આપણી હકીકતમાં છે નિકાલ કરશો તો આપણને એમ લાગશે કે આપણો જે સમય નીકળી ગયો સમજદારી પૂર્વક, જ્ઞાને કરીને ક્ષમતાપૂર્વક, એટલો તો આપણો વિજય થયો. અંદરથી વાત કરું છું, કારણ કે માણસને દુનિયા જોઈને એવું લાગે છે કે હું દુનિયા બદલું. દુનિયા એટલે પોતાની દુનિયા, પણ આવું કોઈનાથી ના થાય. કોઈનાથી ના થાય. આ બધું અમારા સમાજમાં કે અમારા કુટુંબમાં બધાનો જે પ્રયત્ન ચાલે છે, ખાસ કરીને તમે સર્વિસ એ જોવાના જ નહીં. પણ આપણે આ બધી એની તો બધી અસરો છે. આ 5 ઇન્દ્રિયોથી જોયું એની તો આ બધી અસરો છે બધી. તો આપણને 10,000 પગારની નોકરી મળી તો 10,000 પગારમાં એમ ચાલ્યા જ કરવાનું. પણ તમે એમ કેમ કહો છો કે નોકરીના આધારે જ તમારું ઘર ચાલવાનું છે? લોટરી લેશે તો 1 કરોડ રૂપિયા મળી જશે, એ તમારી તકદીરમાં હશે. તો બાપ દાદાનું સોનું પડ્યું હશે 5 રૂપિયા તોલાનું, અને અત્યારે થઈ ગયા હશે 50,000. બરાબર છે. તો એ તમને મળી જ ગયા ને પૈસા. તકદીરમાંથી ક્યાં જવાના? ભલે 5,000 ની જોબ કરતા હોય, તમે 5,000 ની જોબ કરતા, સાંભળો મારી વાત, તમે જોબ 5,000 ની કરો છો એટલે મધ્યમ વર્ગના છો, બરાબર છે. પણ ફાધર જે મકાન મૂકી ગયા હતા 5,000 રૂપિયાનું, એ આજે 5 કરોડ નું થઈ ગયું. તો તમને મળ્યા કે ના મળ્યા? તેમાં તમે મહેનત ક્યાં કરી? તો તમારા તકદીરમાંથી કોણ લઈ જાય છે? કે નોકરીથી જ આવે એવું જરૂરી છે? કોઈ પણ રીતે આવે. આજે કેટલાક મધ્યમ વર્ગના મેં બંગલાવાળા જોયા, મધ્યમ વર્ગના બંગલાવાળા, એટલે લોકોની આવકની દ્રષ્ટિએ મધ્યમ વર્ગના છે,
એ લોકોએ કીધું કે આ તો સારું થયું કે અમારા ત્રીજી પેઢીના ગ્રાન્ડ ફાધર આ મકાન મૂકી ગયા હતા 80 વર્ષ પહેલા બનાવ્યું હતું 2-3 હજાર રૂપિયાનું, અને એ આજે 5 કરોડનું થયું. તે અમે આ 4 ભાઈઓ છે તે વેચીને ભારે ફ્લેટમાં રહીને સારી રીતે ખાઈએ છીએ મકાનમાંથી. અમારી આવક તો એમ નથી ખાઈ શકીએ. મારી સમજ્યા છે? તો મહેનત થઈ કે પુણ્ય થઈ? સીધી પુણ્ય નહીં. હવે કમાવાની ક્યાં પગાર હોય ને 5,000 મળતો હોય, પણ બાપાની મિલકતમાંથી મળી ગયા ને તમારે 80 લાખ દરેક ભાઈઓને કે કરો તો પતી ગયો ને. કમાવાની કે આમ ગણતરી કરવાથી કશું ના થાય. એટલું ધ્યાન રાખજો, તમારા પુણ્યમાંથી કોઈ લેશે નહીં, અને પુણ્ય નહીં હોય તો આવશે પણ નહીં. આપણી આ વસ્તુ છે ને, આ લોજિકલી બરાબર. મારું કેવું શું છે કે દાખલા તરીકે હું નોકરી કરું છું, મને 10,000 નો પગાર મળે છે, હવે મારે પ્રયત્ન નહીં કરવાનો ના. સામાન્ય ભાવે પ્રકૃતિમાં જે લાયા હોય તે કર્યા કરો. આપણે એવું ના માનવું કે પ્રયત્ન કરવાથી આપણું ભવિષ્ય બદલાશે એવું માનવાની જરૂર નથી. પ્રયત્ન કરવાનો, પ્રયત્ન એ પ્રકૃતિના ભાગમાં જ હોય. એ કરે જ કરે, પ્રકૃતિ કર્યા કરે. કેટલાક માણસો આજે પણ આપણા કાપડ માર્કેટ છે ને, મસ્કતી માર્કેટ, એની અંદર 30 વર્ષથી 500 રૂપિયાના પગારમાં નોકરી કરે છે. આપણે કહીએ તું અહીં આય, તને 500 માંથી 5,000 અપાવું, મને અહીંયા જ ગમશે કે છે બસ. હવે આપણે લઈ જઈએ તો એને આવે શું કરવાનું? હવે 30 વર્ષથી કેટલું, અને 3 પેઢી બદલાઈ ગયું એ શેઠની, અને જે શેઠ નવા આવે બધું એને પૂછીને કરતા હોય. ખ્યાલ આવી ગયો? એટલે પેલાને શું લાગે કે મારો વટ ચાલે છે આગળ, અને એના પ્રસંગો છે એમાં એને સેટ હેલ્પ કરતા હોય. કોઈ માંદગી હોય, કોઈ લગ્ન હોય કે બીજા પ્રસંગો વાંચી લેતા હોય પાછા. એટલે એને 500 માં સવાલ નથી, 500 મારું ઘર ચાલે છે ને, અને પ્રસંગો મારા હેઠ રાખી લે છે, એનો આટલું ગણતરી છે. હવે એની પેલી ખ્વાબ જ નથી મારે મોટો બંગલો જોઈએ છે, મારે ગાડી જોઈએ છે, એ વિચાર જ નથી. મારું જીવન કેવું સ્થિર છે, એ ટાઈમ નોકરીમાં આવું છું, ઘેર જઉં છું, મારો બધો હર પૂરો થઈ જાય છે, એને બીજો કોઈ સપના જ નથી. આ પ્રશ્ન કોને થાય? એને સપના મોટા, સપના વાળાને તો પછી અને આજુબાજુનું જોઈને એને કહેવાય કમલેશ સાહેબ શેઠ મને પૂછે છે, મને પૂછીને કહે એનો હમ પોસાય ને, એ સિનિયર કહેવાય ને, સિનિયર કહેવાય ને. તો શેઠ તો હમણાં 5-10 વર્ષથી આવ્યો તો પેલો 40 વર્ષનો જૂનો હોય. એ તે ઉભા રહો, પેલા ભાઈને પૂછ્યું. હમણાં થઈ જાય ઘણા વર્ષો પહેલા ગુજરાત સમાચારમાં એક કાર્ટૂન આવ્યું હતું, બહુ માર્મિક હતું. હશે 15-20 25 વખતે આવ્યું સર, આશરે કહું છું. આ તો એક ગુજરાત સમાચારમાં કાર્ટૂન આવ્યું છે કે સરકાર બદલાઈ ગઈ, અધવચ્ચે સરકાર બદલાઈ ગઈ, અને બધા ચીફ મિનિસ્ટરો અને મિનિસ્ટરો બધા નવા આવી ગયા. એમાંથી ફાઇનાન્સ મિનિસ્ટર એક નવો આવ્યો, એની બહાર જે પટાવાળો એનો હતો એ બહુ સિનિયર, 60 વર્ષે રિટાયર થયા તો 58 વર્ષનો હતો. કેટલા વર્ષનો? અને 18 વર્ષથી નોકરી કરવા ત્યાં આવ્યો હતો. ખ્યાલ આવી ગયો? એટલે કેટલા વર્ષ થયા એને? 40 વર્ષ થયા, અને જો એને 2 વર્ષ બાકી છે. તે પેલો ફાઇનાન્સ મિનિસ્ટર નવો આવ્યો, હવે એ તો મિનિસ્ટર કહેવાય, એના પટાવાળો કહેવાય, તેની બહાર બચારો ઉભો રહે. સાહેબે બેર માર્યો, એટલે પેલો જી સાહેબ બોલો શું કામ છે? એટલે કીધું કે આ 5 કંપનીઓની ફાઇલ લેતો આવે કે છે. એટલે પેલું લિસ્ટ લઈને ગયો, બધી જ્યાં ફાઇલો બધી પડી હોય ત્યાંથી ગોતવા ગયો તો ગોતી, 3 મળીને 2 ના મળી, બહુ ગોતી પણ મળી. પછી એ સાહેબ ના ટેબલ ઉપર મૂકી ને કીધું લો સાહેબ. સાહેબ કીધું કે આ 1 2 3, તો કે 2 કેમ નથી? તો કે સાહેબ બહુ ગોતી પણ મળતી. એટલે પેલાને તો મિજાજ ગયો, કારણ કે ફાઇનાન્સ મિનિસ્ટર ને ભાઈ, એટલે કે આટલા વર્ષોથી નોકરી કરીને તને ફાઇલ નથી મળતી ક્યાં છે? ફાયરિંગ આપ્યું. શું કર્યું? ખખડાવે પેલાને. પેલા તો બોલાય નહીં, પટાવાળો છે. તે આખો દિવસ સચિવાલયમાં મૂળ વગર ફરે. એટલે બીજા બધા પટાવાળો કે આમ તો આ મોટો ભાગે મૂળમાં હોય છે ને આજે કેમ આવો ફરે છે? એટલે બધા પૂછે ને મિત્રો કે ભાઈ તને શું થયું કહેતો? અરે કે કશું કહેવા જેવું નથી કે છે. શું કહે છે? અરે કે ના, આપણે બધા સરખા છીએ. એક તો વાત કર. અરે કે છે એક ટેમ્પરરી માર્ક્સ પરમાનન્ટ ને ખખડાવે. સમજાયું કે નહીં? ખખડાય કોને? એક ટેમ્પરરી માં પરમાનન્ટ ખખડાવે કે આવો કાર્ટૂન આવ્યું કે એ તો કાલ જતો રહેશે, સરકાર જતી રહેશે, હું ક્યાં જવાનું? એટલે આવું છે. એટલે આપણે બધા આપણું આખું જે જીવન છે ને એ આ બધું ટેમ્પરરી ઉપર છે. રાગ દ્વેષ ગમો અણગમો એ બધા સમય ઉપર છે, ટેમ્પરરી ઉપર. આપણે પરમેનન્ટ સામે દ્રષ્ટિ કરતા જ નથી.
શું નથી કરતા? દ્રષ્ટિ નથી કરતા. તારી સુધી એટલે જ આ ભીખ ને ભય લાગ્યા કરે છે. ભીખ અને ભય લાગ્યા કરે છે. બરાબર ને? આ આખું જીવન છે ને સાહેબ, છેલ્લા શ્વાસ સુધીનું આપણા બધાનું નિર્માણ થઈ ચૂક્યું જન્મ્યા પહેલા. શું કહું છું? નિર્માણ થઈ ચૂકી છે બધાનું, રામકૃષ્ણ ભાઈ બધાનું કહું છું. જન્મ્યા આપણે નક્કી થઈ ગયું હતું ને એ જ પ્રમાણે ચાલે છે. એમાં વધઘટે ના થાય. શું ના થાય? વધઘટ પણ ન થાય. રાય માત્ર વજ્રઘટ દેખ્યા કેવળ જ્ઞાન. શું કે છે? રાય માત્ર પણ વધઘટ દેખ્યા કેવળ. આ કેવળ જ્ઞાન જોઈને કહે છે કે આ જગતની અંદર જે થઈ રહ્યું છે ને એમાં વધઘટ કરવાનું સામર્થ્ય કોઈનું નતું, કોઈનું નહીં. સમર્થ પુરુષોનું નહીં અને દેવી દેવતાઓનું નહીં, કોઈનું નહીં. એવું જગત છે, ન્યાય વાળું છે સાહેબ. જો કોઈ સમર્થ હોય તમારા સંજોગો બદલવા માટે તો આ કર્મનો સિદ્ધાંત અને કુદરતી કાનૂન ફેલ જાય. એક પણ જો સમર્થ હોય એવું કહે ને તો ફેલ જાય આખો સાહેબ. એ કાનૂન જ કામ ના કરે. એવું બને? કેવી રીતે બને? પણ કુદરતનો કાનૂન કેવો નિષ્પક્ષપાતી છે. કેવો? એમાં કોઈ ની લાગવગ ના ચાલે, કોઈનો પાવર ના ચાલે. એટલે કમલેશભાઈ સાહેબ, એ બે સિદ્ધાંતોનો સમન્વય શું છે? કર્મનો સિદ્ધાંત અને કુદરતનો સિદ્ધાંત. કર્મનો સિદ્ધાંત એ સ્થૂળ ભાષામાં છે. કુદરતનો સિદ્ધાંત એટલે જીવ માત્ર લાગુ પડે. આપણે સામાન્ય રીતે કર્મનો સિદ્ધાંત બોલીએ છીએ ને, સોરી, તારે વ્યક્તિના આધારે બોલીએ. શું બોલીએ છીએ? પણ કુદરતનો કાનૂન તો બધા જીવોને લાગુ પડે અને બધી સાધનોને લાગુ પડે, આને લાગુ પડે. નવું હોય જૂનું કરે. ખ્યાલ આવ્યો? બધી વસ્તુ કુદરતનો કાનૂન. નવા ને જૂનું કરવાનું. એ કયો આવે કર્મ? તો કે છે કે આ નવા ને જૂનું કોણ કરે છે? કાળ તત્વ. એ બધા જ લાગુ પડે. ના સમજાયું? એટલે કુદરત બોલે તો 6 તત્વો આવી ગયા. એ તો ખરું, પણ 6 તત્વો નહીં, જીવ માત્ર એ લાગુ પડે છે. જીવ માત્ર માં 6 તત્વો હોય જ ને. પણ હા, પણ બધાને લાગુ પડે એમ. આપણે જે મનુષ્યો છે, પ્રાણીઓ, પશુ, પક્ષી અને આ બધા પદાર્થો, આ બધાને લાગુ પડે કુદરત કાનૂન. કુદરતનો કાનૂન બધાને લાગુ પડે. આ ટેબલ 1 વર્ષથી ચાલે, 10 વર્ષે ચાલે, 50 વર્ષે ચાલે. હા, એટલે આ કુદરતી કાનૂન છે ને એ એટલો ન્યાય વાળો છે કે ખરેખર જીવન જીવવામાં કઈ વિચાર કરવાની જરૂર નથી. વિચાર આવે એનો વાંધો નથી, કરવાની જરૂર નથી. કારણ કે આ મન વચન કાયા જે રીતે વ્યતીત થવાના છે એમાં ફેરફાર કોઈ કરી શકવાનું સામર્થ્ય ધરાવતું નથી. માટે કરવા નહીં, થાય એનો વાંધો નહીં. શક્તિ આપણે આના માટે વાપરજો, આના માટે ના વાપરશો. જો વિચાર કરવો હોય તો કેમ કરીને હું મારા મૂળ સ્વરૂપને અનુભવી શકું? કેમ આ જગતના સનાતન સિદ્ધાંતોને જાણું જેથી અંદર ફસાવું નહીં? કેમ હું આ જગતની ફસામણ વાળા મનોવચન કાયના સંજોગો જે ઉદયમાં આવે છે એમાં હું પોતે મુક્ત રહી શકું? કેમ મારી પાસે એવી દ્રષ્ટિ ના હોય? કેમ જ્ઞાન મારું પ્રગટ ના થાય? એની અંદર તમે ઊંડા ઉતરો. આમાં ઊંડા ઉતરશો નહીં, યુઝલેસ છે. સમય શક્તિ વ્યર્થ છે. ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે? ખબર પડે કોઈને? ભાઈ કોઈને ખબર ના પડે. કર્મનો સિદ્ધાંત શું કામ? આ તો કર્મનો સિદ્ધાંત છે. કર્મનો સિદ્ધાંત એ જાડી ભાષાનો લૌકિક શબ્દ છે. કુદરતનો કાનૂન એવો શબ્દ છે કે જે બધાને ખ્યાલ આવે. હું આજે કર્મનો સિદ્ધાંત કહું ને તો કદાચ આપણા હિન્દુઓ એને એક્સેપ્ટ કરે. કોણ એક્સેપ્ટ કરે? ક્રિશ્ચિયન એક્સેપ્ટ ના કરે, મુસલમાન એક્સેપ્ટ ના કરે. પણ કુદરતી કાનૂન કહું તો ના, પણ કુદરતી કાનૂન કહું તો નેચરલ લો શબ્દ કુદરતી કાનૂન ઇંગ્લિશમાં નેચરલ લો કહેવાય. એ બધા છે. ઇવન કોર્ટો પણ એને એક્સેપ્ટ પહેલા કરે છે. નેચરલ લો, કુદરતી કાનૂન. અને જગત કુદરતી કાનૂન ચાલે છે, કોઈ વ્યક્તિ ચાલતો નથી. કુદરતી કઈ વસ્તુ બને તો કુદરતી કાનૂન જે કહો છો જવાબ ના હોય. એમાં ખરો સિદ્ધાંત શું છે? કુદરતી કાનૂન કેવાય? કુદરતી કાનૂન કોઝ અને ઇફેક્ટ ઉપર ચાલે છે, નંબર 1. પછી કાળ તત્વો ઉપર ચાલે છે, હાનિ વૃદ્ધિના નિયમથી ચાલે છે. શેના ચાલે છે? હા, ગતિ સહાયક તત્વો ઉપર ચાલે છે, સ્થિતિ સહાયક તત્વો ઉપર ચાલે છે. ખ્યાલ આવી ગયો ને? એના ઉપર ચાલે છે. અને પેલી 2 વસ્તુ મુખ્ય છે, આત્મા અને ભૂતગલ.
એટલે કુદરતી કાનૂનના સિદ્ધાંતો થયા. હા, એ આના ઉપર આ બધું ચાલે છે. એટલે કયા આ પૂતગલ તત્વો કઈ રીતે કામ કરે છે તો કે આના ઉપર ગતિ સહાયક, સ્થિતિ સહાયક, કાળ, આકાશ તત્વો, કુદરતી સિદ્ધાંતોમાં બંધારણ કે બંધારણ. આના સિદ્ધાંતો મૂળ એના આધારે અને ચાલે. ગતિ સહાયક કેમ થવાનું છે, સ્થિતિ સહાયક કેમ થવાનું છે, અને આયુષ્ય કર્મ એ કાળ તત્વ આવ્યું કે કયા આધારે છે, ખ્યાલ આવી ગયો. પછી આ સ્પેસ છે, સ્પેસ એટલે અવકાશ. આ બધા સાધનો મળવા, વ્યક્તિ મળવી, આ બધા સ્પેસ ઉપર ડિપેન્ડ. શું છે? નથી કહેતા કે ક્ષેત્ર ભેગું થાય ત્યારે પેલું ભેગું થાય, તે સિવાય ભેગું થાય એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કીધું. સમજાય છે? એટલે આ બધા પાછળ હેતુ છે. બહુ 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 ઝીણી વસ્તુ છે બધું, પણ આપણે ઊંડા ઉતરવું પડે. આપણે બધું સમજી શકાય એવું નથી, ના સમજાય એવું. પણ આપણી પાસે શું છે કે આપણી પાસે ઊંડા ઉતરવા માટે ઇન્ટરેસ્ટ જોઈએ છે, એ નથી આપણી પાસે. એક છાપો વાંચીને 2 કલાક અંદર બગાડ નાખીએ, એ ઇન્ટરેસ્ટ અહીંયા નથી, એમ કહું છું. મારો કહેવાનો મતલબ એમ છે. એ તો જે બાંધ્યું હોય તે ગયા અવતારમાં જે બાંધ્યું તેને કોઝ કહેવાય. અત્યારે જે ભોગવો છે તે ઇફેક્ટ કહેવાય. અત્યારે પછી નવા બાંધો એને કોઝ કહેવાય, એટલે પછી નેક્સ્ટ બર્થમાં આવશે. કોઝ અને ઇફેક્ટ વચ્ચે ઓછામાં ઓછું 1 બર્થનું અંતર હોય. કેટલું? ઓછામાં ઓછું. વધારે ગમે એટલું હોઈ શકે, પણ ઓછામાં ઓછું 1 બર્થનું અંતર હોય. અને જે અવતારમાં એક્ઝામ આપીએ એ અવતારમાં રિઝલ્ટ ના હોય, અને જ્યારે રિઝલ્ટ આપીએ ભોગવીએ છીએ એ અવતારમાં આપણે એની એક્ઝામ આપેલી નથી, પહેલા જ આપેલી હોય. સમજાય છે? આ અંતર હોવાથી જીવો પઝલમાં છે. આવું કે આમ કરે છે ને આમ થાય છે. સમજાય છે? આગળ એ વર્તું નથી એટલે આવું કેમ થાય છે, પણ આજનું નથી. આજે આપણે માનો કે રામે શું ગુનો કર્યો તો તેની સીતા ઉપાડી ગયા, એ અવતારમાં કશું નહીં કર્યું, પણ આગલું ખરું ને, એ સમજવાનું છે. હિસાબ વગર રામ પાસે સત્તા, રાવણ પાસે સત્તા આવી ક્યાંથી લઈ જવાની? એ સત્તા લાવ્યો ક્યાંથી? તો કે ના હિસાબ હતી. હિસાબ અહીં રહી ગયા તે હિસાબ, અને પેલા ઉપાડી લઈ ગયા તે હિસાબ. હિસાબ વગર કઈ ના થાય કોઈ નાથી. એટલે કીધું કે આ ન્યાય વાળું જગત છે, નિર્ભય થાવ. શું કીધું? નિર્ભય થાવ. અને નિર્ભય તો થાવ સાથે શું કીધું કે અંદર આ લોભ કે માગવાની વૃત્તિથી મુક્ત થાવ. ખ્યાલ આવ્યો? ભિખારી ખલાસ કરો કોઈ પણ પ્રકારનું. નથી માગવાથી મળવાનું, હિસાબથી મળે છે. અને ભય શું પામો છો? કારણ કે જે જવાનું છે એ તારું સ્વરૂપ ન હોય. આ તો સિક્કા માર્યા છે એટલે તારું લાગે છે. શું માર્યા છે? તારું છે જ નહીં. એટલે બળવાનું છે એમાં તારે ગભરાવાનું શું છે? કુદરત કે છે કે અહીંયા બળે છે એ જ સેકન્ડે તને નવો બર્થ થઈ જાય છે. એ સેકન્ડે એમાં રડવાનું ક્યાં હતું, ગભરાવાનું ક્યાં હતું? જીવન એવું ઉત્સાહપૂર્વક જીવન જીવો. અંદરની વાત કરો, એવું અંદર ઉત્તમ પ્રકારનું ચારિત્ર હોય, ઉત્તમ પ્રકારની શૌર્યતા હોય, ઉત્તમ પ્રકારની જ્ઞાનની શૌર્યતા, કે આપણને આ જગતના સ્થૂળ સંજોગો, સૂક્ષ્મ સંજોગો અંદર કેવી રીતે આપણને હલાવે, એવી જ્ઞાનની સ્થિરતા છે. એ શૌર્યતાની વાત કરીશું. બહારની શૌર્યતા નહીં, અંદરની સ્થિરતા અને એવું જ્ઞાનનું શૌર્યતા કહું છું. એ મુક્ત પુરુષો કેવા હોય, જંગલમાં વિચરતા હોય, ભયંકર ઉત્સવ પૈસા આવે, એમની સ્થિરતા ના રહે. કુદરતને જે કરવું હોય તે કરી હિસાબ પ્રમાણે, પણ અંદરની સ્થિરતા બરકરાર હોય. એ જ્ઞાન દશા છે સાહેબ. એને આમ હલાવે નહીં, સ્પર્શે નહીં, ખેંચે નહીં, એવી સ્થિરતા એ જ્ઞાન દશા છે સાહેબ. એટલે બહારનું જે હોય તે ભલે, પણ આપણે આજની આપણી પરિસ્થિતિમાં કોઈ પણ પરિસ્થિતિમાં મુક્તપણે કેમ રહી શકીએ? એ જ્ઞાન દશા. એ અવસ્થાથી મુક્ત રહેવાનું. શેનાથી? અવસ્થાથી. મન વચન કાયની જે અવસ્થાઓ ભોગવટાની આવી, રાગ દ્વેષ વાળી, ગમતી ના ગમતી, એનાથી મુક્ત રહેવાનું. કારણ કે એ જ્ઞાન દશા છે. અવસ્થા સાથે ભળી જવું એ અજ્ઞાન દશા છે. અને અવસ્થા પોતે છે તે ઉદય કર્મને આપ્યું છે.